ગુડ થયું કે બેડ થયું? બેડ થયું ને. અવળી જગ્યાએ એટલે કે છાતીનો ભાગ છે, પાછળનો ભાગ છે, સાથળનો ભાગ છે, બરાબર? એવી રીતે કોઈ ટચ કરે, કોઈ અજાણ્યો વ્યક્તિ, હે ને, તો તેને શું કહેવાય? બેડ ટચ કહેવાય, હે ને. એટલે આવું આપણે કોઈને કરવા નહીં દેવાનું, હે ને. આપણા મમ્મી પપ્પા છે જે આપણને વહાલ કરે તો તે ગુડ ટચ. આપણા દાદા દાદી છે, કાકા કાકી છે, મોટા ભાઈ બહેન છે, તમારા ટીચર છે, બરાબર? જેઓ કે તમને ઓળખે છે, તમને મોટા થયા ત્યાં સુધી જાણે છે, તો તે લોકોને વહાલ કરે તો તે શું કહેવાય? ગુડ ટચ. પણ બીજી આડી અવળી જગ્યાએ, જેમ કે છાતીનો ભાગ છે, પેટનો ભાગ છે, સાથળનો ભાગ છે, પાછળ કમરનો ભાગ છે, કમરની નીચેનો ભાગ છે, ત્યાં કોઈ આપણને ટચ કરે ગમે તે રીતના, તો તેને શું કહેવાય? બેડ ટચ. તો આપણા મગજમાં એલર્ટ આવી જવી જોઈએ, હે ને, કે આ વ્યક્તિ બરાબર નથી. તો આપણે શું કરવાનું? આપણે શું કરવાનું? ચિલ્લાવાનું. ને બીજું શું કરવાનું? એને જોરથી ધક્કો મારી દેવાનો, હે ને. જોરમાં ધક્કો મારીને આપણે શું કરવાનું? ત્યાંથી ભાગી જવાનું, હે ને. બીજું કઈ કરી શકવાના નથી, કારણ કે આપણામાં એટલી તાકાત નથી કે કોઈ મોટી વ્યક્તિને આપણે લડી શકીએ, બરાબર? પણ આપણામાં ચિલ્લાવાની તાકાત છે, ભાગવાની તાકાત છે. કોઈ જવાનું ભાગ્યા જ કરવાનું, બીજું કઈ નહીં કરવાનું, હે ને. ક્યાં સુધી ભાગવાનું? જ્યાં સુધી કોઈ બે ત્રણ માણસ કે કોઈ સેફ જગ્યા, એક બે ઘર આપણને દેખાય.